તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જય યોગી વ્લોગ્સમાં। અને મિત્રો આજે છે શુક્રવાર, એટલે વિચાર થયો કે આજ ચાલો એક વ્લોગ મસ્ત બનાવી નાખીએ। તો આજે હું વ્લોગ લઈને તમારી સમક્ષ હાજર છું। તો ચલો આજના વ્લોગમાં બહુ મસ્ત મજા કરવાની છે, તમને બહુ નવી નવી વસ્તુ બતાવીશું, ફરવા જઈશું, અમારું દિયોદર ગામ બતાવીશું અને મજા કરશું। ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે માતાજીના દર્શનથી। તો રાતે થોડો વરસાદ થયો તો તમે જો હજી પણ એનું પાણી જે છે એ આ મેણિયામાં અટકી રહ્યું છે। બહુ મોસમ મસ્ત છે આજે પણ। તો મિત્રો આવા મોસમમાં બહાર ફરવાની પણ મજા આવે, તો એ જ વિચાર કરું છું કે આપણે ક્યાં ફરવા જઈએ, ગમે ત્યાં ફરવા જશું આજે અને તમને બહુ મસ્ત મજા કરાવશું। બસ વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। બાકી ચાલો આપણે જઈએ ફરવા। તો મિત્રો જમ્યા પછી આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ફરવા માટે। તો આવી ગયો છે એક ભાઈ આપણો, આપણે બે જણા થઈને ફરશું આજે, મજા કરવાની છે, બાકી બીજું કંઈ કરવાનું નથી। તો મિત્રો જમ્યા પછી આપણે નીકળી ગયા છીએ, તમને કીધું તું એમ ફરવા। તો બધું ઠંડુ વાતાવરણ છે એટલે ફરવાની બહુ મજા આવશે। અને આપણા હાઈવે ઉપર પકવા આવ્યા છે, કાચા રસ્તેથી નીકળ્યા છે। તો મિત્રો આ છે આપણો ભાઈ, તો અમે બે જણા આજે મજા કરવાના છીએ। તમે જોતા રહો, આગળ એક મંદિર આવશે તે પણ તમને દર્શન કરાવશું અને દિયોદર ગામ બતાવશું, સાણંદર બતાવશું, અને તમે જોતા રહો આગળ સુધી। તો મિત્રો આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ, આ રસ્તેથી આપણે આવ્યા, આ છે હાઈવે, તમને બોર્ડ બતાવું। તો મિત્રો આ છે સિકંજી, સિકંજી જે આપણા ભાઈએ પાયું છે, તો મસ્ત છે, બહુ મજા આવે પીવાને। મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ અને આ છે શ્રી અંબે માતાનું મંદિર જે સાણંદર ગામમાં આવેલું છે। ચાલો તમને દર્શન કરાવીએ। મિત્રો આ છે અંબે માતાનું મંદિર અને અંબેમાંથી એ જ પ્રાર્થના છે કે અમને આગળ વધારે અને તમે એવો સપોર્ટ બનાવી રાખજો। અંબે માને પ્રાર્થના કરજો કે અમારી ચેનલ આગળ વધે, અમે આગળ વધીએ। તો જય અંબે મા। તો બહુ મોટું મંદિર છે, આટલામાં બહુ મંદિરો છે।
તો મિત્રો આ છે કાલકા માનું મંદિર. જય શ્રી ગોગા મહારાજ. તો મિત્રો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ છે દ્વારકાધીશનું મંદિર. જય શ્રી દ્વારકાવાળા. કૃષ્ણ ભગવાન. તો મિત્રો મોરનો અવાજ તમને આવતો હશે. તો મિત્રો ચારે તરફ વરસાદ વરસી રહ્યો છે અને મોરના ટહુકાનો અવાજ આવી રહ્યો છે અને આપણે દ્વારકાધીશના મંદિરે ઊભા છે. એનાથી વધારે અદ્ભુત વાત શું હોય તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. બાકી ચાલો આપણે તમને મજા કરીએ. અને મિત્રો મંદિર પાછળ છે આપણા એશિયાની સૌથી મોટી ડેરી એટલે કે બનાસ ડેરી. તો મિત્રો બધાય મંદિરે દર્શન કરી અને આ બગીચામાં આવી અને અમે હવે બે મિનિટ આરામ કરશું. તો આ 5 મિનિટ બેસશો અને પછી ઘર તરફ જઈશું. મિત્રો હવે થોડો તડકો થઈ ગયો છે એટલે તાપ ગરમી લાગવા મળી છે. મિત્રો નજારો જુઓ ખાલી તમે. ચાલો હવે અમે 2 મિનિટ આરામ કરશું અને પછી ઘરમાં કાં જઈશું. તો મિત્રો આરામ થઈ ગયો છે, ફરવાનું મજા આવી ગઈ એકદમ અને હવે અમે જઈએ છીએ ઘરે. તો કઈ મજા આવી ગઈ? હા મજા આવી ગઈ બહુ. તો મિત્રો નાસ્તો બાસ્તો હજી આગળ જઈને કરીશું અને ઘર સુધી હેડતા જ જવાનું છે. હેડતા આવ્યા છું ને હેડતા જવાનું એટલે મજા આવે એકદમ ફરવાની. તો હાલ તો તડકો થઈ ગયો છે, થોડી થોડી ગરમી લાગી છે પણ બહુ તમે જુઓ ખાલી વાતાવરણ. વાહ ભાઈ. તો ચાલો હવે ઘર તરફ જવાનું હું કરીએ. તો મિત્રો ઘર તરફ આપણે આવી ગયા છીએ અને હવે જાય છે ભાઈ એના ઘર તરફ અને હું જઈશ મારા ઘર તરફ. રાજીભાઈ. અને મિત્રો હજુ પણ વરસાદ આવે એવું જ છે વાતાવરણ. તો જોઈ લો સામે છે મંદિર બીજું અને આ છે આપણું ઘર. ચલો આપણા ઘરે જઈએ. અને મિત્રો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવનારા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હું મળું તમને આવનારા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચલો આજના બ્લોગમાં બહુ મસ્ત મજા કરવાની છે તમને. મિત્રો આવા મોસમમાં બહાર ફરવાની પણ મજા આવે તો એ જ વિચાર કરું છું કે આપણે ક્યાં ફરવા જઈએ. તો મિત્રો જમ્યા પછી આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ફરવા માટે. તો મિત્રો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ છે દ્વારકાધીશનું મંદિર. જય શ્રી દ્વારકાવાળા.